નમસ્કાર મિત્રો, હું કેન્દ્ર કામલિયા સાપરવેરા રાજકોટથી આપની સમક્ષ વિડીયો લઈને ફરી પધાર્યો છું, આવી ગયો છું. મેં યુટ્યુબ ચેનલમાં જ્યારે લાઈવ હતું ત્યારે જ આપ લોકોને કીધું હતું કે ભાઈ હું યુટ્યુબમાં આજે એક નવો વિડીયો લઈને આવી રહ્યો છું આપણા માટે. તો એ વિડીયો નાના માણસોને અને મધ્યમ વર્ગના લોકોને બહુ જ ઉપયોગ થાય એવો વિડીયો છે. અને વિડીયોને વ્યવસ્થિત રીતે તમે નિહાળજો, વિડીયો સાંભળજો, હું શું કહું છું અને કઈ યોજના માટેનો વિડીયો છે. તો વિસ્તૃત માહિતી તમને અત્યારે આપવા માટે આવી ગયો છું, બરાબર. તો ખાસ લોકોને મારે જણાવવાનું કે આ વિડીયો મારો બધા નિહાળજો અને વ્યવસ્થિત રીતે એમનું પાલન કરજો, જેથી કરીને તમને ઉપયોગ થાય. વિડીયો નાનો છે પણ સમજ્યા જેવો છે અને જાણકારી મળશે એમાં તમને. અને ગુજરાત સરકારની સહાય યોજનાનો જ વિડીયો છે. મેં ઘણા બધી વિડીયો મૂક્યા છે, આ નવો જ વિડીયો છે. અને મને એમ છે કે લગભગ 80-85% લોકોને ખબર પણ નહીં હોય કે આ ગુજરાત સરકારની કોઈ સહાય યોજનાનો વિડીયો હશે અને ગુજરાત સરકાર એમને કંઈ સહાય આપતા હશે. પણ આ વિડીયો એકદમ નવો જ વિડીયો છે, એટલે તમે લોકોને ખાસ મને જણાવવાનું કે વ્યવસ્થિત તમે જોજો. અને વિડીયોના અંતે મને કોમેન્ટ બોક્સમાં તમારા સૂચનો પણ આપજો, જેથી કરીને મને જાણવા મળે કે મારા વિડીયો તમને ગમે છે કે કેમ. અને લાસ્ટમાં વિડીયોમાં સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હું જે પણ વિડીયો મૂકીશ એ તમને નોટિફિકેશન મળી જશે અને તમને વિડીયો જોવા મળશે. મિત્રો, તો આપણે વિડીયો હવે શરૂ કરીએ. તો આ જે યોજના છે એ ઘરગથ્થુ વીજળી સહાય યોજના છે. ઘરગથ્થુ વીજળી સહાય યોજના. તો મિત્રો, આ ઘરગથ્થુ વીજળી સહાય યોજના છે, બરાબર. આમાં 200 યુનિટ સુધી વીજળી બિલમાં માફી છે. મતલબ કે 200 યુનિટ સુધી વીજળી બિલ એકદમ માફ છે. તો કોને મળે છે, બરાબર? 200 યુનિટ વીજળીમાં કોને મળે છે એના વિશે માહિતગાર કરું. તો જેનું પીજીવી સેલ કનેક્શન હોય, ઘરગથ્થુ, મતલબ કે ઘરગથ્થુ પીજીવી સેલ કનેક્શન હોય એ તમામ લોકોને મળે છે. એમાં સમજો ગરીબી રેખા નીચે જીવતા હોય એવા લોકોને, એવા પરિવારોને પણ આનો લાભ મળે છે. પછી મિડલ ક્લાસમાં મધ્યમ વર્ગના પરિવાર હોય એને પણ આનો લાભ મળે છે, કારણ કે ઘરગથ્થુ વીજળી યોજના છે. તો આ લાભ બધા પરિવારોને મળે છે. પછી બીજું કે જો તમારે પોતાની પર્સનલ દુકાન હોય કે ઓફિસ હોય કે શેડ હોય તો એમાં આ પાછું યોજના લાગુ પડતી નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. ફક્ત ને ફક્ત તમારા ઘર પૂરતી સીમિત રહેશે, મર્યાદિત છે. એટલે ઘરગથ્થુ વીજળી યોજના આનું નામ જ છે, બરાબર. એ ધ્યાન રાખવાનું કે તમારા ઘરગથ્થુ વીજળી યોજનાનો લાભ આમાં મળે છે. હવે આમાં તમારે કેવી રીતે ચેક કરવું હોય તો એના વિશે હું તમને માહિતગાર કહીશ. કે તમારા બિલ આવશે જ્યારે વીજળીનું બિલ પીજીવી સેલ આવે અને તમારા ઘરના મીટર રીડરને ચેક કરી જોઈ, મીટર રીડરને અનુસંધાને જેટલા પણ યુનિટ પડ્યા હશે એ યુનિટનું એ તમને બિલ કરીને આપશે, બરાબર. હવે તમારા બિલમાં જ ગવર્મેન્ટ સબસિડી અથવા તો ગવર્મેન્ટ સબસિડી અથવા તો સહાય એવું જ લખેલું આવશે. ખાસ ધ્યાન રાખજો, તમારા બિલની અંદર ગવર્મેન્ટ સબસિડી અથવા તો સહાય, સરકારી સહાય એવું લખેલું રહેશે. એટલે સમજવાનું કે આની અંદર 200 યુનિટ સુધીની દર મહિને આપણે વીજળીની છૂટ રહે છે. બિલ રૂપિયા સમજી લો કે દર મહિને 500 રૂપિયાનો પસાર થાય. કેટલા? સીધા તમારા ખાતામાંથી 500 રૂપિયાનું બચત થઈ જાય. હર મહિને આવતું હોય તો મહિને, 2 મહિને આવતું હોય તો 2 મહિને. ઘરગથ્થુ વીજળી યોજના
સરકાર શ્રી ગુજરાત સરકારની યોજના છે અને જે તે કંપનીઓ PGVCL કે MGCL કે UGCL બધા ચલાવે છે, બરાબર. તો આમાં તમારે સીધો ₹500નો ફાયદો થશે. હવે મિત્રો આપણે બીજી એક વાત કરશું. આની અંદર જ આપણે આ વિડીયો એકદમ ટૂંકો છે ઘરગથ્થુ વીજળી યોજનાનો, એટલે આ અત્યારે પૂર્ણ કરીએ. તમારું બિલ આવે ત્યારે એની અંદર ચેક કરી લેવાનું, પછી એની અંદર જ બધું લખેલું આવશે, બરાબર. 200 યુનિટ ફ્રી અને ₹500 એટલે માફ થઈ જાય. હવે મિત્રો આપણે નવું રેશન કાર્ડ વિશે થોડીક ચર્ચા કરીશું. તો કોઈ મિત્રોને, કોઈ વડીલોને, કોઈ પરિવારને નવું રેશન વિશે માહિતી જોતી તો હું એના વિશે આપું છું. નવું નામ ઉમેરવું હોય, દાખલા તરીકે કોઈને રેશન કાર્ડમાં નવું નામ ઉમેરવું હોય, પછી નામ કઢાવવું હોય કે પછી પોતાનું સરનામું ચેન્જ કરવું હોય, સરનામું બદલવું હોય કે કાર્ડ સિસ્ટર કરવું હોય, બધું જ ઓનલાઈન અત્યારે થઈ શકે છે. રેશન કાર્ડમાં તમારા મોબાઈલમાં બધું જ ઓનલાઈન થઈ શકે છે. હવે આમાં જરૂરી ડોક્યુમેન્ટની હું વાત કરીશ તો તમારે જરૂરી ડોક્યુમેન્ટમાં તો આધાર કાર્ડ હોવું જરૂરી છે, પછી જન્મનો દાખલો જોઈએ, લગ્નનો દાખલો જોઈએ, જૂનું રેશન કાર્ડ જોઈએ અને મોબાઈલ નંબર જોઈએ. એટલી વસ્તુ હોવી જરૂરી છે. એટલી વસ્તુ હોય એટલે તમે નામ કમી પણ કરાવી શકો છો, નામ નવું ઉમેરી પણ શકો છો અને તમારું સ્થળ, સરનામું એ પણ ચેન્જ કરાવી શકો છો, બરાબર. તો હવે આ રેશન કાર્ડ વિશે થોડીક માહિતી મેં તમને આપી. તો હવે એમાં અરજી કેમ કરવી ને ક્યાં કરવી? તો એમાં અરજી તમારે છે નાગર એવું લખવાનું, નાગર અથવા તો ગ્રામ્ય સેવા પોર્ટલ, નાગર અથવા તો ગ્રામ્ય સેવા પોર્ટલ પર ગૂગલમાં જવું. મોબાઈલ તમારે લેવાનો, મોબાઈલમાં ગૂગલ ખોલવાનું અને એની અંદર નાગર અથવા તો ગ્રામ્ય સેવા પોર્ટલ એવું લખવાનું. એટલે રેશન કાર્ડની ઓનલાઈન સીધી જ વેબસાઇટ ખુલી જશે અને તમારે સીધી વેબસાઇટની અંદર જવાનું અને એની જે કંઈ વિગતો હોય ભરી દેવાની. લખો એટલે બધું જ આવી જશે. હવે આમાં ફી કેટલી, બરાબર? તો લગભગ ફી એમાં ₹20 ઓનલાઈન ફી હોય છે, વધારે ફી એમાં હોતી નથી. ઓનલાઈન ફક્ત ₹20 હોય છે. પછી આમાં કોઈ એજન્ટને પૈસા આપવાની કે જરૂર હોતી નથી. એટલે એજન્ટને આવું પૂછવાનું નહીં, તમારા જ હાથમાં છે મોબાઈલને, તમારે જ ગૂગલથી ઓનલાઈન તમે કરી શકો છો. પછી આ બધી પ્રક્રિયા થઈ જાય, સબમિટ થઈ જાય વસ્તુ બધી તમારા મોબાઈલમાં, ગૂગલમાં, જેમ મેં તમને કીધી પ્રમાણે. પછી શું કરવાનું કે હવે આમાં કેટલા દિવસ લાગે, બરાબર? તો આમાં વધીમાં વધી અને 15 દિવસથી માંડીને 20 દિવસ સુધીનો સમયગાળો થાય. તે પછી 15 થી 20 દિવસમાં તમારા રેશન કાર્ડની અંદર તમે જે પણ સુધારો વધારો કર્યો હોય એ એમાં થઈ જાય, મંજૂર થઈ જાય, ઓકે થઈ જાય, પછી આવી જાય, બરાબર. હવે પછી તમારે શું કરવાનું કે તમારું મોબાઈલની અંદર ગૂગલમાં જવું, સર્ચ કરવાનું અને એની અંદર આને તમારે પાછું એ પોર્ટલ ખોલવાનું અને એની અંદર સર્ચ કરશો 20 દિવસ પછી, એટલે એમાં સુધારો તમે નામનો કરવાનો હતો તો એ થઈ જશે. પછી નામનું કમી કરવાનું હતું તો એ પણ થઈ જશે. દાખલા તરીકે તમારે સરનામું ચેન્જ કરવાનું હતું એ પણ થઈ જશે. તો વાલા મિત્રો, મેં તમને આમાં રેશન કાર્ડ વિશે અને ઘરગથ્થુ વીજળી યોજના વિશે માહિતગાર કર્યા છે. જો મારી કંઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ જતી રહી ગઈ હોય તો મને ક્ષમાયાચના આપજો. કારણ ઘરગથ્થુ વીજળી યોજના છે એ 200 યુનિટ સુધી ફ્રી છે મિત્રો. અને દર મહિને તમારે મહિને આવતું તો મહિને, 2 મહિને બિલ આવતું તો 2 મહિને ₹500 જેવી રકમ સરકાર સબસિડીના રૂપમાં માફ કરી દેતી હોય છે. તો મિત્રો, ઘણા લોકોને ખ્યાલ હશે, બાકી મને તો એમ છે કે 85% લોકોને આ વિશે ખ્યાલ હોતો નથી, બરાબર. તો આના વિશે તમે માહિતગાર થયા, તમને જાણકારી મળી, તમને સંતોષ છે એવું મને કોમેન્ટ બોક્સમાં આપજો, જેથી કરીને મને ખ્યાલ પડે કે મારા વહાલા મિત્રો, મારા દર્શકોને એમાં ઘણું બધું જાણવા મળ્યું છે, બરાબર. એટલે આ એકદમ શોર્ટકટ વિડીયો છે, લાંબો આપણે વિડીયો બનાવવો પણ નથી. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયો મારો શેર કરજો,
લોકોને બતાવજો, નાના પરિવાર હોય, મધ્યમ વર્ગનો પરિવાર હોય એ લોકોને કહેજો કે ઘરગથ્થુ વીજળી યોજના ગુજરાત સરકારની હાલે છે, ચાલી રહી છે. તો જે તે કંપનીને લાગુ પડે છે પીજીવીસીએલ, તો પીજીવીસીએલ જે તે ડિપાર્ટમાં મતલબ આવતા હોય તમે એ બધામાં લાગુ પડે છે. તો એનો લાભ જરૂરથી લેજો. અને બીજું સામાન્ય માહિતી મેં તમને આપી રેશન કાર્ડ વિશે. તો રેશન કાર્ડમાં કોઈને અસમંજસ હોય કે નામ તમે કેમ કરાવવું, પછી નામ ચડાવવું કેમ, એડ્રેસ કેમ ચડાવવું, સરનામું કેમ નાખવું, તમને ઓનલાઈનની વાત પ્રક્રિયા વિશે કહી દીધું છે. તો તમારો ખુદનો જ મોબાઈલ હોય, એની મોબાઈલમાં તમારે ગૂગલમાં જવાનું, ગૂગલમાં સર્ચ કરીને ગ્રામ્ય પોર્ટલ ખોલવાનું. ગ્રામ્ય પોર્ટલની અંદર જશો એટલે આખું બધું જ તમને વેબસાઇટ ખુલી જાય. પછી આ તમે જે મેં તમને પ્રક્રિયા કરી એ પ્રમાણે પ્રક્રિયા કરવાની, એટલે બધું ઓકે થઈ જાય. પછી બધું થયા પછી સબમિટ થયા પછી 15 કે 20 દિવસ પછી પાછું જ તમારા મોબાઈલમાં એને ચેક કરી લો એટલે ઓકે થઈને આવે છે. મિત્રો વિશેષ હવે આ વિડીયો લાંબો આપણે નથી કરવો, શોર્ટકટમાં જ વિડીયો બનાવવાનો છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો. બાકી મારા વિડીયોને લાઈક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ખાસ કહેવાનું કેમ તો સબસ્ક્રાઈબ કરેલો મારો વિડીયો હશે તો જ તમને મારા વિડીયોના નોટિફિકેશનો મળશે. અને જે નવો વિડીયો તાત્કાલિક બનાવ્યો છે તમને તમારા મોબાઈલ પર જોવા મળશે. તો સબસ્ક્રાઈબ કરશો એટલે સીધો જ મારો ફોટો આવશે તેની રકમ મળી એના ઉપર ઓલનું બટન આવે, મતલબ કે બેલ આઇકન આવે, બેલ આઇકન દબાવશો એટલે સબસ્ક્રાઈબ થઈ જાય. સારું તો મિત્રો, મારો વિડીયો કેવો લાગ્યો છે તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. ઓકે, તો હું અત્યારે આ વિડીયોને પૂર્ણ કરું છું. વંદે માતરમ. અસ્તુ.